જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ફક્ત 2 જ વસ્તુથી પરફેક્ટ માપ સાથે બજારમાં મળે એવા સરસ મમરાના લાડુ બનાવીશું. તે ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. તો તેની માટે સૌ પ્રથમ 3 વાટકી મમરા લઈએ તો તેની સાથે 1 વાટકી ગોળ લઈ લેવાનો છે. તો આ માપ સાથે તમે બનાવશો તો ખૂબ જ સરસ લાડુ બનશે. ત્યાર પછી એક તળિયાવાળા વાસણમાં આ રીતે મમરા લઈ અને તેને શેકી લેવાના છે. એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી મમરાને શેકી લેવાના છે. એકદમ ધીમા જ ગેસ પર મમરાને શેકવાના છે. તેનો કલર ના બદલાવો જોઈએ. તો આ રીતે ધીમે ધીમે સરસ આપણે મમરાને શેકી લેવાના છે. આ રીતે મમરાને સતત હલાવ્યા જ કરવાના છે, નહીતર નીચેથી દાજી જશે. અને આ જ રીતે સરસ ક્રિસ્પી કરી લેવાના છે. મમરાને આપણે હાથમાં લઈ અને તોડીએ અને એકદમ સરસ ભૂક્કો થઈ જાય ત્યાં સુધી મમરાને આપણે શેકી લેવાના છે. તો અહીંયા હવે મમરા શેકાઈ ગયા છે. તો હવે આ પેનમાંથી મમરા કાઢી અને આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે. આ રીતે થોડું ઘી એડ કરવાથી મમરાના લાડુ પર શાઇનિંગ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી આપણે જે વાટકો ભરીને મમરા લીધા હોય તે જ 1 વાટકો ભરીને ગોળ લઈ લેવાનો છે. તમે તમારા ઘરમાં રહેલા કોઈ પણ વાસણથી આ માપ સેટ કરી શકો છો. તો ગોળ ધીમે ધીમે મેલ્ટ થવા લાગ્યો છે. જો આ રીતે પુડલો પણ થવા લાગ્યો છે. અને હવે ગોળનો કલર થોડો ચેન્જ થાય ત્યાર પછી તેને એક બાઉલમાં પાણી લઈ અને થોડો તેમાં એડ કરી અને ચેક કરી લેવાનો છે. આપણે જ્યારે પણ આ પાણીમાં ગોળ નાખીએ ત્યારે પણ આપણે પછી તેને હલાવ્યા જ કરવાનું છે, નહીતર નીચે ચોંટી જશે. અને હવે આપણે ગોળને ચેક કરી લઈએ. તો જુઓ, હજી ગોળ આ રીતે લાંબો થાય છે. તો આ રીતે લાંબો ના થવો જોઈએ, એટલે થોડી વાર માટે 2 મિનિટ માટે હજી પણ આપણે તેને ગરમ થવા દેશું. ત્યાર પછી ફરીથી આપણે ગોળનો પાયો ચેક કરવા માટે લઈ લીધો છે ગોળ. તો જુઓ, આ રીતે સરસ ગોળી વળે છે અને થોડોક કડક પણ થઈ જાય છે. તો બસ હવે આપણો ગોળનો પુડલો સરસ આવી ગયો છે. તેને વધારે પડતો કડક નથી કરવાનો. હવે તેમાં ધીમે ધીમે મમરા એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે. બધા જ મમરાને ગોળનું કોટિંગ થઈ જાય તે રીતે સરસ મમરા સાથે ગોળને મિક્સ કરી લેવાનો છે. આ રીતે ધીમે ધીમે ગેસની ફ્લેમ બંધ કરી અને મમરાને અને ગોળને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનો છે. અને આ બધી પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે. તો જુઓ, સરસ બધા જ મમરાને ગોળનું કોટિંગ થઈ ગયું છે. ત્યાર પછી આ મિશ્રણ છે એ ખૂબ જ ગરમ હશે, એટલે મમરાના લાડુ વાળવા માટે આપણે આપણા બંને હાથને પાણીવાળા કરી લેવાના છે. ત્યાર પછી આપણે જેવડા પણ લાડુ વાળવા હોય તે પ્રમાણે મિશ્રણ હાથમાં લઈ લેવાનું છે. ત્યાર પછી આ રીતે હળવા હાથે આપણે જેવડા પણ લાડુ પસંદ હોય તેવડા લાડુ બનાવી લેવાના છે. તો આ લાડુ નાના મોટા સૌને ખાવામાં ખૂબ જ પસંદ આવે છે. તો જુઓ, સરસ લાડુ બની ગયો છે. તો આ રીતે હું બધા જ આ મિશ્રણના લાડુ બનાવી લઉં છું. જો તમે પણ આ રીતે બનાવશો તો તમારે પણ ખૂબ જ સરસ લાડુ બનશે. અને આ લાડુને આપણે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ. ખૂબ જ સરળ રીતે મસ્ત એવા લાડુ બની ગયા છે.
અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.